हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 62 बीजो फकरो अरे त्रीजो फकरो एतद् यद् आस्पदम् भाष्य एतत् यद् आस्पदं सर्वं जानथ हे शिष्याः अवगच्छथ तदात्मभूतं भवतां सदसत्स्वरूपं सद् असतोः मूर्तामूर्तयोः स्थूलसूक्ष्मयोः तद्व्यतिरेकेण अभावात् वरेण्यं वर्णीयं तदेव हि सर्वस्य नित्यत्वात् प्रार्थनीयं परं व्यतिरिक्तं विज्ञानात् प्रजानामिति व्यवहितेन सम्बन्धः यल्लौकिक विज्ञान अगोचरम् इत्यर्थः यद्वरिष्ठं वरतमं सर्वपदार्थेषु वरेषु तद्धि एकं ब्रह्म अतिशयेन वरं सर्वदोषरहितत्वात् अत्र एतत् सर्वं समर्पितम् ગઈકાલે કહ્યું કે જેવી રીતે રથનાભી જશે સંસ્કૃતમાં અનેક પ્રકારના સમાસ હોય રથનાભી તો કે રથની નાભી જ વિચાર રથની નાભી ને રથચક્ર નાભી
પેલો વચ્ચેનો શબ્દ જે છે ઉડી ગયો. એટલે એને શું કહે, મધ્યમ પદ લોપ સમાસ. પેલો મધ્યનો પદ જે છે શું થઈ ગયો, એનો લોપ થઈ ગયો. રથનાભી એટલે કે રથચક્ર નાભી. રથચક્રની જે નાભી છે એમાં જેમ સર્વ આરા સમર્પિત છે, એમ સંપૂર્ણ વિશ્વ ક્યાં સમર્પિત છે? આ બ્રહ્મમાં સમર્પિત છે. તદેતત જગ એ જત ચલત ચલતી ચલત પક્ષ્યાદિ. આગળના ફકરામાં જગ કે સંપૂર્ણ જગત ઈશ્વરને બ્રહ્મને સમર્પિત છે. તો કે કઈ કઈ વસ્તુ સમર્પિત છે? એટલે શ્રુતિમાં આપણને ઉલ્લેખ કરે છે સંક્ષેપમાં. એ જત એટલે કંપન કરવું. પક્ષી આદિ જે છે શું કરે, પેલી પાંખ ફફડાવે. એ જત એટલે શંકરાચાર્ય કે છે પક્ષ્યાદિ, જેના પક્ષ છે, જેની પાંખ છે. પક્ષી શબ્દનો અર્થ પણ શું થાય? જેમ જેની પાસે ધન છે એને ધની કહેવાય, એમ જેની પાસે પક્ષ પાંખ છે એને શું કહેવાય? પક્ષી. સંસ્કૃત શબ્દમાં દરેક શબ્દનો પોતાનો અર્થ છે જ. પાંખ વાળા છે એને શું કહેવાય? પક્ષી કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે એ જત, જે પાંખ હલાવીને કંપન કરીને જે ઉડનારા જે છે એ બધા પ્રાણીઓ કેવા કહેવાય? એ જત ચલત પક્ષ્યાદિ પ્રાણત પ્રાણીતિ પ્રાણીતિ, જે પ્રાણ લેનારા છે, પ્રાણ અને અપાનની પ્રવૃત્તિ કરનારા છે. મનુષ્ય પશુઆદિ, આ મનુષ્ય પશુઆદિ જે છે જેને પ્રાણ અને અપાનની પ્રવૃત્તિ થઈ રહી છે. ખરેખર આપણે જયારે પ્રાણ એમ કહીએ, જો સમજો, પ્રાણ એકલો એમ કહીએ ત્યારે પ્રાણ એટલે કે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા. અપાન એકલો એમ જયારે આપણે કહીએ ત્યારે અપાન એટલે કે આ શરીરમાંથી મળમૂત્ર અશુદ્ધિની નિવૃત્તિ કરવી, એ અપાન વાયુ કહેવાય. પણ પ્રાણ અને અપાન બે સાથે લેવામાં આવે ત્યારે શું કહેવાય? જો આગળ આપણે જોઈ ગયા છે, પ્રાણ એટલે ઉર્ધ્વગમન વાયુ છે, અપાન એટલે શું છે? અધોગમન વાયુ. અપાન નો શું થાય? આપણે પ્રશ્નોપનિષદ જોઈ ગયા, એમાં પણ આ દરેક સમાન વાયુ. સમમ કરોતિ સર્વમ. તમે ભલે ને દાળ ભાત પૂરી ને ખીર ખાધું હોય, પણ બધાને આ સમાન વાયુ શું કરી દે? સમમ કરોતી. એને ખાલી પ્રોટીન ને કાર્બોહાઈડ્રેટ ને ફેટ જ દેખાય. આ સમજો, તમને પૂરી ને ખીર દેખાય. માતાજી શ્રાદ્ધ પક્ષ ચાલે, રોજ ખીર ખાઈએ. પેલા પિતૃઓ ખાય કે નહીં ખાય, આ તો ખાતો જ હોય જશે. આપણે એમ કહીએ પૂરી ખાધી, ખીર ખાધી, ભજીયા ખાધા, દાદાને બટાકા વડા બહુ ભાવતા. આ બધું ક્યાં સુધી? આ જીભ છે ને ત્યાં સુધી જ છે. આ સમજો, આ બધો સ્વાદ અહીંયા સુધી જ છે. આ કંઠની નીચે ઉતર્યું પછી શું છે? સમમ કરોતી સમાનમ. બધું સમાન જ થઈ જાય. પેટમાં એટલું જ જોવામાં આવે. આને કાર્બોહાઈડ્રેટ કહેવાય, આને આ પ્રકારે પચાવવું, આને પ્રોટીન કહેવાય, આને આ પ્રકારે પચાવવું. જો વિચારી જો, સમાનમ એ કોને કહેવાય? એ વાયુ છે, કેવો છે? સમાન વાયુ છે. ઉદાનમ ઉર્ધ્વમ ગચ્છતિ, આ જીવને શરીરમાંથી બહાર કાઢનાર છે. સમજો, આપણો અત્યારે ઈસરો વાળાએ પેલા સેટેલાઇટ મૂક્યા, આપણને એ બધું દેખાય નહીં. આપણ તો દિવાળી આવી, નવરાત્રી આવી. ચિન્માનંદજી કહેતા ઉત્સવ પ્રિયા વૈદિકા. આ વૈદિક લોકોની એક ખાસિયત કેવી? ઉત્સવ પ્રિયા. ઉત્સવ ચાલતા જાન્યુઆરી થી વિચારે તો મકર સંક્રાંતિ થી શરૂ થઈ જાય. જા વિચારી ચાલુ જ ઉત્સવ પ્રિયા. ઉત્સવ ગમે આપણને, સારી વસ્તુ. જો સમજવાનું, આ જગતની ખટપટ કરીએ ને એના કરતા ઉત્સવમાં શું થાય? એક સામાજિક સમરસતા છે આમાં. આ સમજવાનું, નવરાત્રી હોય કે ગણપતિ હોય કે દિવાળી હોય, શું કરે છે? સામાજિક સમરસતા એમાં છે. તો આ ઉત્સવ જે છે શાના માટે છે? ફક્ત પોતાના આનંદ માટે નથી. દિવાળી પોતાના જ આનંદ માટે નથી. આ સમજો, અન્યનો આનંદ પણ એમાં છે. દિવાળી હોય, હોળી હોય, જો સમજો, વિચારો, આપણા જે પણ કઈ જે છે, જેટલા પણ ઉત્સવો છે, બધા ઉત્સવોમાં શું થાય? કોઈ પ્રકારની જાતિનો કે કોઈ પ્રકારનો ભેદ બુદ્ધિ છે જ નહીં. જો સમજો,
એટલે બ્રિટિશ લોકો આપણે ત્યાં નાખી જ ગયા છે કાસ્ટ સિસ્ટમ. આ સમજો, ખરેખર આપણે ત્યાં કોઈ કાસ્ટ સિસ્ટમ છે જ નહીં. બસમાં તમારી બાજુમાં કોણ બેઠો જુઓ તમે, સર્ટિફિકેટ માંગો, તું બીપીએલ છે કે નહીં, જો સમજો, તું ઓબીસી છે કે પૂછો, કઈ નહીં. ટ્રેનમાં તમારી બાજુમાં બેઠો કોને માંગ. હજુ અત્યારે એટલે મને બહુ સરસ સંદેશો આવે કે ગવર્મેન્ટ પોતે જ સર્ટિફિકેટ આપે, તો એને એટ્રોસિટી નહીં લાગે. પેલો બીજો કોઈ જો પેલાને ખખડાવી આવે, પેલો પ્રિન્સિપલ જો શિક્ષકને ખખડાવી નાખે તો શું કરે? તો સર્ટિફિકેટ તમને આપ્યું કોણે? શિક્ષકે આપ્યું, પ્રિન્સિપલે આપ્યું. સર્ટિફિકેટ તમને કોણ આપે છે? તો એટ્રોસિટીનો જો કેસ માંડવો હોય તો કોની સામે માંડવાનો? સમજ, આ કાયદા બહુ વિચિત્ર છે. અને જયારે એડમિશન કોલેજમાં લો ત્યારે એ દોડીને સર્ટિફિકેટ લેવા જાય. જો સમજો, એવા કાયદા લખી ગયા છે ને, વિરોધાભાસ છે. કાયદામાં સ્વયં પોતાના વિરોધાભાસ છે. બાકી ગણેશ ઉત્સવ કરે ને ગણેશ વિસર્જન થાય, કોણ કોણ જાતિ જોત બનતો? કોણે કીધું બ્રાહ્મણ કોણ ક્ષત્રિય કોણ? મુંબઈમાં તમે ગણેશ વિસર્જન કરો, જો હંમેશા હું કહું, ભલે આપણે ત્યાં અસ્વચ્છતા છે ને, આપણે ત્યાં ડિસિપ્લિન નથી ને, રસ્તામાં બધા ગમે તેમ પાર્કિંગ કરે, બધું જ છે. આ સમજો, પણ ઉત્સવ થાય ને ત્યારે તમે જોજો, જે ડિસિપ્લિન છે ને એવી ડિસિપ્લિન તમને ક્યાંય નહીં જોવા મળે. હકીકત કહું તમને, ગણેશ વિસર્જન થાય, કેટલા માણસ મરે છે મને કહો? કોઈ નહીં. રાતના 2 વાગ્યા સુધી શું થતું હોય? પેલું ગણેશ વિસર્જન થાય. આ સમજો, લોકો આપણા મનમાં નાખી ગયા છે. એટલા માટે ઉત્સવ પ્રિય ચિન્માન હંમેશા કહેતા કે આ વૈદિક લોકોનો એક ખાસિયત છે, ઉત્સવ પ્રિય. ઉત્સવ એ આપણું જીવન છે. આનંદમાં રહેવું એ આપણું જીવન છે. ગઈકાલ કીધું આગળ કે પોતાને દુઃખી માનવું એ જ હિંસા છે. મોટા મોટી હિંસા એ છે કે પોતાને દુઃખી માનીએ છીએ આપણે, અને પોતાની જ જો હિંસા કરતા હોય તો બીજાની હિંસા કરવામાં આપણે શરમ રહેવાની જ નથી. વિચાર, ગણપતિમાં પેલી આરતી કરે, પછી આખા મોહલ્લામાં પ્રસાદ શું કરવામાં આવે? જો સમજો, જેને આરતી કરી હોય એ આખા મોહલ્લામાં શું કરવા જાય? પ્રસાદ વેચાય. સત્યનારાયણની કથા થઈ, આખા એપાર્ટમેન્ટમાં શું કરે? પેલો આવે કે નહીં આવે? જો વિચારી દો. આ સમજજો તમે. આપણી વિશેષતા આપણે જોતા નથી ને, એટલે આપણા મનમાં એવો ભાવ છે કે આપણે બધા નક્કામાં, ભારતના લોકો નક્કામાં. કોઈ નક્કામું નહીં. તમે એની કથામાં ગયા કે નહીં ગયા? એપાર્ટમેન્ટમાં સત્યનારાયણની કથા થઈ, જેટલા પણ ફ્લેટ હોય બધા ફ્લેટમાં આપણે શું કરીએ? તમને ઓળખે કે નહીં ઓળખે એને કઈ પ્રશ્ન જ નથી. તમે એની કથામાં ગયા કે નહીં ગયા પ્રશ્ન જ નથી. તમને એ પ્રસાદ શું થવાનો? મળી જ જાય. અને પેલો આપવા આવે એટલે આપણે પણ શું કરીએ? પૂજ્ય સ્વામીજી કે આ પ્રસાદ બુદ્ધિ જેવી છે. પેલો આપવા આવે ને એના શીરો જુએ એટલે એને ખબર જ છે કે આ ક્યાંનો છે. પૂછવાનું હોય જ નહીં. એને પૂછો તમે, એટલે સત્યનારાયણની કથા કરી, એ પૂછે ને એને પરદેશી કહેવાય. આ સમજવું. વૈદિક ધર્મ છે. વૈદિક ધર્મની આ એક સમાનતા છે. ઉર્ધ્વમ, આ ચર્ચા કાથી છે? પેલો ઉદાનમાં સમજ, ઉર્ધ્વમ ગચ્છતિ. જા સમજ, આ ઉદાન વાયુ પેલું રોકેટ જેવું કામ કરે. પેલા ઈસરો વાળા એ બધા સેટેલાઇટ મૂક્યા, તો રોકેટ શું કામ કરે? તો કે સેટેલાઇટ જે છે એને શું કરે છે? એ ઉપગ્રહને આ પૃથ્વીને ગુરુત્વાકર્ષણથી મુક્ત કરે. રોકેટનું કામ એ જ છે કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ છે એમાંથી મુક્ત કરીને એને એની પ્રદક્ષિણાનો પથ જે છે એમાં મૂકી દે. એમ આ ઉદાન વાયુ પણ શું કરે? આ જીવને આ શરીરમાં રહેવાની આદત પડી ગઈ એટલે એને શું કરે? રોકેટ ની જેમ એને બહાર ફેંકે. જા સમજો, ઉર્ધ્વમ ગચ્છતિ ઇતિ ઉદાનઃ, પ્રાણીતિ પ્રાણ. જે પ્રાણ શ્વાસ ઉચ્છ્વાસ ની ક્રિયા કરે ને પ્રાણ કહેવામાં. વ્યાનઃ સર્વવ્યાપકત્વ, સંપૂર્ણ શરીરમાં જે વ્યાપ્ત છે, આ લોહીનું પરિભ્રમણ થઈ રહ્યું છે એને શું કહેવાય? વ્યાનવાયુ. આમ એક ની એક વ્યાખ્યા છે, પણ એને પ્રાણ અને અપાન ભેગા લેવામાં આવે. જો આવી સમજ, ત્યારે એનો અર્થ અલગ કરી દેવામાં આવે. વ્યાખ્યા એ જ રહે. જો આ સમજો,
વ્યાખ્યા શું થવાની? વ્યાખ્યા એની એ જ રહેવાની છે. આ સમજો. અપાનમ અધોગચ્છતિ વાયુ. એટલે પ્રાણ અને અપાન જયારે ભેગા લેવામાં આવે ત્યારે અપાન એટલે કે શ્વાસ અંદર લેવો, અંદર નીચે જવો, એને અપાન કહેવાય. શ્વાસને બહાર કાઢવો એને શું કહેવાય? પ્રાણ કહેવાય. કેમ? કારણ કે આપણે જયારે શ્વાસ લઈએ ત્યારે શ્વાસ શું થાય છે? નીચે જાય એટલે એને અપાન કહેવામાં. એટલે શ્રુતિ માતા કે છે આ પ્રાણ અને અપાનની પણ જે પ્રક્રિયાઓ થઈ રહી છે, મનુષ્ય આદિ પશુઓ જે ચેતન તત્વ જે છે એ સર્વ ચેતન તત્વોનો આશ્રય પણ કોણ છે? એ ચૈતન્ય આત્મા જ છે. પ્રાણ અપાનિતિ એટલું જ નહીં, નિમિષાચાયન નિમિષાદિ ક્રિયાવચ્ચ. નિમિષ એટલે આંખની પલક મારવી એને શું કહેવાય? નિમિષ. એનો અર્થ શું થયો? આ શરીરમાં જેટલી પણ ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયાનો આશ્રય સર્વ આસ્પદ હતો. એનો આશ્રય પણ કોણ છે? એ બ્રહ્મ જ છે. જે ક્રિયા થઈ રહી છે એ સર્વ ક્રિયાનો આશ્રય પણ આ ચૈતન્ય બ્રહ્મ માત્ર છે. અને એટલે કે છે પ્રાણમ પ્રાણાત પ્રાણીતિ પ્રાણપાનાદિ મત નિમિષાચયન નિમિષાદિ ક્રિયાવચ્ચ. શંકરાચાર્ય કે છે છે એનો અર્થ શું થયો? અનિમિષચ્ચ. જે ક્રિયા કરતા નથી. શબ્દાદ સમસ્તમે તત્ર બ્રહ્મણી સમર્પિતમ. નિમિષત એટલે કે આ પલકો કરનારા જે છે ચેતન છે, ક્રિયા કરનારા, ક્રિયા કરનારા છે. અનિમિષત એટલે કે જે ક્રિયા કરતા નથી, જે જડ છે. ચેતન છે અને જડ છે. જડનું અધિષ્ઠાન પણ એ ચૈતન્ય બ્રહ્મ છે, ચેતનનું અધિષ્ઠાન પણ એ જ પૂર્ણ બ્રહ્મ છે. અને એમાં જ બધી વસ્તુ કેવી છે? બ્રહ્મણી સમર્પિતમ. એમાં જ સર્વ વસ્તુ સમર્પિત છે. યદ આસ્પદમ સર્વમ જાનત હે શિષ્યાઃ અવગચ્છત. હે શિષ્યો તમે આ જાણી લો. સૌનકાદિ ઋષિને કહે છે કે હે શિષ્યો આ તમે સમજી લો, સર્વનો આશ્રય એક બ્રહ્મ માત્ર છે. જડ હોય, ચેતન હોય, ચાચો સમજો, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, દેવ હોય, અસુર હોય, સર્વનો આશ્રય તો સર્વનું અધિષ્ઠાન. જેમ ઘડાનું અધિષ્ઠાન માટી છે, જેમ કપડાનું અધિષ્ઠાન કોણ છે? આ તાતણા છે, તાણાવાણા કહેવાય. જાવ ગુજરાતી ભાષા એ ભૂલાતી ચાલી. અંગ્રેજી નામે શું કરી રહ્યા છે આપણે? પોતાની ભાષા આપણે ગુમાવીએ. તમે યુરોપમાં જાઓ ફરવા, તમને ખબર પડે કોઈ અંગ્રેજી, કોઈ બાપ અંગ્રેજી બોલે નહીં. આ સમજ. તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ ને, પેલો હોટલના મેનેજર સિવાય કોઈને અંગ્રેજી આવડે જ નહીં. આ વિચારી દો. તમે ફ્રાન્સમાં જાઓ, એ ફ્રેન્ચ સિવાય ભલે ને પેલા અંગ્રેજી આવડશે પણ એ નહીં જ બોલે. જો આ સમજો, એને ધંધા માટે અંગ્રેજી બોલે, પણ બાકીના કોઈ પણ સમયે એ અંગ્રેજી બોલે જ નહીં. જો વિચાર, સ્વિટ્ઝરલેન્ડ હું ગયેલી 2002માં. સ્વામીજી ગયા પછી કોન્ફરન્સ હતી ત્યાં, યુનાઇટેડ નેશનની વિમેન કોન્ફરન્સ. એટલે સ્વામીજી કે આવ્યા છે તો 2 દિવસ રહીને ફરીને જ જજો કે. એટલે 2 દિવસ હું પેલા સરલાનંદ આમ 2 જણા રહ્યા. ફરવા નીકળે, પેલો દુકાન વાળાને કાર્ડ નો ભાવ પૂછીએ ને તો પેલું અંગ્રેજી આવડે જ નહીં. એમ જ કેજો આ વિચાર. ત્યાંના બોર્ડ જુઓ, ત્યાં કોઈ અંગ્રેજી નહીં. આ સમજો. તમે કોરિયા જો આ સુરતમાં પેલા બધા આ શું કહેવાય એમ્બ્રોઇડરી મશીન હવે આવે છે, કરોડના 5 કરોડના એમ્બ્રોઇડરી મશીન. એ એમ્બ્રોઇડરી મશીન આપણે સાઉથ કોરિયાથી લાવીએ. એ બધા કોમ્પ્યુટરથી ચાલે. તમારે એ ડિઝાઇન કોમ્પ્યુટરમાં મૂકવાની અને કોમ્પ્યુટર પછી એ શું કરે? પેલું કપડા પર વણા એમ્બ્રોઇડરી ભરતકામ કરે. જાવ ત્યાંના બધા કોમ્પ્યુટર તમે જો તો કોરિયન ભાષામાં. અને પેલાને આપણે એમ કહીએ ને, જેની પાસેથી આ મશીન લીધું હોય એને કહીએ કે ભાઈ તું આ કોરિયન ભાષામાં તું એને અંગ્રેજીમાં કરી આપ. નહીં, એના 2 કોરિયન માણસને અહીંયા મોકલે. આ સમજો આ વિચાર. અને આપણને એવું લાગે છે કે અંગ્રેજી વગર જીવન જીવાય જ નહીં. ચીનમાં જાઓ તો ચીનની ભાષામાં જ કોમ્પ્યુટર છે. ફ્રાન્સમાં જાઓ તો ફ્રેન્ચ ભાષામાં જ કોમ્પ્યુટર છે.
સ્વિટરલેન્ડમાં જાઓ તો એ લોકોની પોતાની ભાષામાં જ કોમ્પ્યુટર ચાલે છે. આ સમજો, જરૂરી નથી કે અંગ્રેજી હોય તો જ માણસ ભણેલો ગણેલો છે. કોઈ પણ દુનિયાની તમે જગતમાં જાઓ, આખા યુરોપમાં તમે ફરો, બધાને અંગ્રેજ પ્રત્યે એટલો વિરોધ છે. પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાનું ભોજન. આજે લોકોને બર્ગર ને પીઝા ખાવામાંથી જ ઊંચા નહીં આવે. હું વારંવાર કહું છું, મહેરબાની કરીને પાવ નહીં ખાવાના. આપણને એમ લાગે માતાજી બહુ સરસ બ્રેડ બટર જ ખાઈને અમે તો પતા, એ પછી પતી જ જાય, પેટે પતી જાય. પછી આવી બિસ્કિટ ખાવા જેવી વસ્તુ જ નહીં મળે. બિસ્કિટ છે, પાઉં છે, આ બધી વસ્તુ જે છે આપણા પેટને શું કરે? નુકસાન કરનારા છે. પરદેશી સંસ્કૃતિનું આક્રમણ જો આવી છે. તમે ઇટાલીમાં જાઓ ને પૂછો ને દાળ ભાત મળે કે નહીં, પૂછજો. ઇટાલી નહીં, દક્ષિણમાં જાઓ ત્યાંય તમને દાળ ભાત નહીં મળે. પેલો 10 દિવસ રહીને આવે ને ઘરે આવે એટલે પહેલું શું ખાય? પેલો રોટલી જ શાક. એટલે આ સમજવાની, આ સમજદારીની વસ્તુ. આપણી સંસ્કૃતિ, આપણી ભાષા. તાણાવાળા એમ કહીએ ને તો કોઈ ખબર નહીં પડે તાણાવાળા કોને કહેવાય. જો વિચારો, શરૂ ક્યાંથી થાય ને યાદ રાખવાનું. એ તો પછી ભલતે જ પહોંચી જ જઈએ. સમજજો, શબ્દ બધા કેવા ગુમાવીએ છીએ આપણે. ગુજરાતી ભાષા ગુમાવી દે. આજના છોકરો બધા સરાણીઓ. સરાણીઓ કોને કહેવાય? જો વિચાર, પેલો સાયકલ પર લઈને આવે, પછી એને પેલું ચેઇન ઉતારીને પેલા એના પૈંડા પર ચડાવી દે. અને પછી તમને શું કરી આપે? તમારું ચપ્પુ સરસ મજાનું ધાર કરી આપે. સરાણી કોણ? સરાણી શબ્દ જ ભૂલાઈ ગયા. હમણાં જ કોઈની સાથે વાત થતી, પનિહારી. જો આવી ચાલતો પનઘટ. મને કઈ બધું ચિત્રકામમાં જ રહી ગયું. પેલો ચિત્રકાર છે એ પેલો પનિહારી બનાવે. બાકી કોણ પનિહારી? જાવ કેમ પેલો નગરપાલિકા વાળો નળમાં જ પાણી આવે. જો તો પાછો બોલે નળમાં પાણી આવે. એમ નળ આવે. જો આવી ચાલ, આ લક્ષણ આવે. નળ આવી ગયા, લાઈટ ગઈ, લાઈટ આવી જાત. વીજળી આવી, લાઈટ નહીં આવી જાત. જહલ લક્ષણા કે જહલ એટલે શું છે? નળનો ત્યાગ કરવાનો અને પાણી સમજવાનું. જલ લક્ષણ. સ્ટેશન પર ઘર, સ્ટેશન પ્લેટફોર્મ પર ઘર છે, સ્ટેશનનો ત્યાગ કરવાનો, નજીકનો પ્રદેશ લેવાનો. જહલ લક્ષણ આપણા જીવનમાં જ છે બધી જહલ લક્ષણ. ભાષા સંપૂર્ણ જગતનો આશ્રય કોણ છે? એ બ્રહ્મ છે. જેમ તાણાવાળા કપડાનો આશ્રય છે, જેમ માટી ઘડાનો આશ્રય છે, એમ સંપૂર્ણ વિશ્વનો આશ્રય કોણ છે? એ બ્રહ્મ માત્ર છે. સર્વમેતત સમર્પિત. આ સર્વ વસ્તુ ક્યાં સમર્પિત છે? એ બ્રહ્મમાં જ સમર્પિત છે. અને એટલા માટે કે છે, હે શિષ્ય, હે શિષ્યો, તમે આ જાણીનો અવગચ્છત. જાણવાનું છે. જો સમજો, આ બહુ જરૂરી છે. અવગચ્છતનો અર્થ શું થયો? બ્રહ્મ પ્રાપ્ત કરવાનું નથી. દેશ અને કાળમાં દૂર હોય એને પ્રાપ્ત કરવું પડે. પણ બ્રહ્મ કેવું છે? સર્વનો આશ્રય છે. સર્વને સત સ્વરૂપે શું કરે છે? અધિષ્ઠાન પ્રદાન કરે છે. આ જગતમાં સદ બ્રહ્મ માત્ર છે. અને એટલે કે છે અવગચ્છત તદાત્મભૂતમ ભવતામ. અને એ કેવો છે? આત્મભૂતમ, આત્મ સ્વરૂપે છે. બ્રહ્મ કોઈ અન્ય વિષય નથી. ઈદં થયા ન ગૃહ્યતે. આ તરીકે જેને આપણે ગ્રહણ કરી શકીએ એમ છે જ ને. એટલે શંકરાચાર્ય શું કહે છે? આત્મભૂતમ, આત્મ સ્વરૂપમ. ભૂતમ એટલે કે એ આત્મ સ્વરૂપ છે બ્રહ્મ. અને એ બ્રહ્મને તમે આત્મ સ્વરૂપે ઓળખી લો. અવગચ્છત એટલે સ્વામીજી શું કહે? ઓળખી લો તમે. કેમ? ભવતામ સદ સત સ્વરૂપમ. સદ અને અસદ બધું એ બ્રહ્મ જ છે. તો કે સદ અને અસદ એટલે શું? સદસત્તો હો પર મૂર્ત અમૂર્તયો હો.
મૂર્ત એટલે જે સ્થૂળ છે, જેને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય ને શું કહેવાય? મૂર્ત. જે એટલે મૂર્તિ એમ કહીએ. જો સમજો, પરમાત્મા તો સૂક્ષ્મ છે, સર્વવ્યાપી છે, પણ એ પરમાત્માને આપણે ક્યાં છે? મૂર્તિ. એક સ્થૂળ સ્વરૂપ આપ્યું ભગવાનને, આપણે એને કહેવાય મૂર્તિ. એક સ્થૂળ સ્વરૂપે આ રામ, આ કૃષ્ણ, આ અંબા માતા, તેને શું કહેવાય? મૂર્ત. જેને ઇન્દ્રિયોથી ગ્રહણ કરી. અમૂર્ત જેને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય એમ છે જ નહીં. આ વ્યાખ્યા છે. સ્થૂળ એટલે કોને કહેવાય? જે ઇન્દ્રિયોથી ગ્રહણ થાય એને સ્થૂળ કહેવામાં આવે. જેને ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય ને એને શું કહેવામાં આવે? સૂક્ષ્મ કહેવામાં આવે. ઇન્દ્રિય અગોચરમ, ઇન્દ્રિયોથી આપણે એને ગ્રહણ કરી શકીએ ને. અને એટલે શંકરાચાર્યજી કહે છે મૂર્ત અમૂર્તયોહો. જો પંચમહાભૂતમાં પણ એવું જ છે. આકાશ અને વાયુ જે છે એને અમૂર્ત કહેવામાં આવે. આપણે જોઈ શકતા નથી એને. આકાશ અને વાયુ કેવા છે? અમૂર્ત પંચમહાભૂત છે. અને અગ્નિ, જળ અને પૃથ્વી છે કેવા છે? મૂર્ત પંચમહાભૂત. એટલે શંકરાચાર્યજી બીજો અર્થ આપે છે સ્થૂળ સૂક્ષ્મયોહો, જેને આપણે સ્થૂળ કહીએ છીએ અને જેને આપણે સૂક્ષ્મ કહીએ છીએ. આ બધા છે કેવો છે? સદસદોહો વ્યતિરેકેણ અભાવાત, કે આ જગતમાં બે જ છે, સ્થૂલ અને સૂક્ષ્મ. એનાથી બીજું કઈ છે જ નહીં. વ્યતિરેકેણ અભાવાત, એનો અર્થ શું થાય? જ્યાં તમે મૂર્ત અને અમૂર્ત એમ કહો એટલે જડ અને ચેતન, સ્થૂળ અને સૂક્ષ્મ બધાનો સમાવેશ થઈ ગયો. કોઈનો ત્યાં અભાવ જ નથી. કેમ? આનાથી બીજા કોઈ વસ્તુ છે જ નહીં. વ્યતિરેકેણ અભાવાત. બ્રહ્મ ભલે ને છે ને મને શું લાગે વળગે, જો ભલે ને એ સર્વવ્યાપી છે, સર્વનો આશ્રય છે. એટલે શ્રુતિ માતા કહે છે વરેણ્યમ વરણીયમ. આ બ્રહ્મ કેવું છે? વરેણ્યમ વર્ણીયમ તદેવ હિ સર્વસ્ય નિત્યત્વાત પ્રાર્થનીયમ. પ્રાર્થના કરવા યોગ્ય જો હોય તો કયું છે? આ બ્રહ્મ છે. વરેણ્યમ. સ્વયંવર કરે એમાં પણ શું કરવામાં આવે? પેલા વરનું વરણ કરવામાં આવે. આપણે એને વરણ કરીએ, આપણા જીવનનું એને લક્ષ્ય બનાવીએ. વરેણ્યમનો શું થાય? આપણા જીવનનું એ લક્ષ્ય છે કે નહીં? વરેણ્યમ ઈચ્છનીયમ પ્રાર્થનીયમ. ઈચ્છા કરવો યોગ્ય હોય તો આ બ્રહ્મ માત્ર છે. વરણ કરવા યોગ્ય હોય તો આ બ્રહ્મ માત્ર છે. અને એટલે શ્રુતિ માતા કહે છે વરેણ્યમ નિત્યત્વાત. કારણ કે એ જ નિત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. હું હંમેશા એટલા માટે બધાને કહું, ગમે તેટલું તમે ભેગું કરો ને, ક્યાં તો ભેગું કરેલું જાય અને ક્યાં તો તમે જાઓ. જો આ સમજ બે જ છે. આ સમજો, બહુ વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા નવસારીમાં બને. એ વખતે 50 લાખનો બંગલો, આખો આરસનો બંગલો. એટલે ભાઈ કમાણી થઈ એટલે એને આ બંગલો લીધો. પેલા નાના અમસ્તા સોસાયટીના પેલા 2 રૂમના ઘરમાં રહેતા હતા. પછી કમાણી થઈ ને પૈસા ભેગા થાય એટલે શું કર્યું? 50 લાખનો બંગલો લીધો. બંગલો લીધો ને પછી ફર્નિચર બનાવ્યું, બધું કર્યું અને નક્કી કરેલું કે નવરાત્રી થાય અને પછી આપણે ત્યાં શું કરશું? વાસ્તુ કરીને ત્યાં રહેવા જઈશું. બધી જ તૈયારી થઈ ગઈ અને વાસ્તુ કરવાના 2 દિવસ પહેલા એની પત્ની શું થઈ ગઈ? ગુજરી ગઈ. શું કરવાનું? એટલે કહું, ક્યાં તો એ જાય અથવા તો શું થાય? તમે જાઓ. જો જેણે મહેનત કરીને આખું ઘર ઉભું કર્યું એ રહેવા પામ્યા જ નહીં. જો વિચારી જોજો. એટલે કહું, ક્યાં તો તમે જ નહીં રહો એને ભોગવવા માટે. એનો શું મતલબ? જો વિચાર, તમે ભેગું કરો ને, એ ક્યાં તો એ જાય ને ક્યાં તમે જાઓ. આ જીવનની હકીકત છે. કેમ? અનિત્યત્વ. આ બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. એટલા માટે જ મીરાબાઈ શું કહી ગઈ? બોલમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં.
કેમ? અખંડ મારો સૌભાગ્ય. મીરા શું કે, આ કૃષ્ણનું મેં વરણ કરી લીધું, મારો સૌભાગ્ય શું થઈ ગયું? અખંડ થઈ ગયું. કેમ? કૃષ્ણ નિત્ય છે. આ જગતની બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. એટલે શંકરાચાર્ય કે છે શ્રુતિ માતા કેમ એને પ્રાર્થનીય કે છે, વરણ્યમ કે છે? કારણ કે એ જ એક નિત્ય બ્રહ્મ છે. બાકીની બધી વસ્તુ અનિત્ય છે. પણ આપણે કોનું વરણ કરીએ છીએ? એટલે અખંડાનંદજી મહારાજ વૃંદાવનમાં થઈ ગયા, એ બહુ સરસ કહેતા કે આ સંસાર કોને કહેવાય? કે આ સંસાર એટલે જીવનો સ્વયંવર. આ સંસાર શું છે? જીવનો સ્વયંવર છે. કેમ? વિચારી ગયું શું કર્યું? હા, પેલી દેવયોનીને અમાળા પહેરાવીને દેવયોનીમાં ગયો, પછી પતિ ગયો એટલે શું કર્યું? પછી પેલી કૂતરાની યોનીમાં ગયો એટલે કોને વરણ કર્યું? પેલી કૂતરાની યોનીનું વરણ કર્યું. પછી એમાં 20 વર્ષ રહ્યો, ત્યાંથી છૂટ્યો એટલે શું કરવાનું? પેલું મચ્છરની યોનીનું વરણ એમ કર્યું. આપણે શું કરતા રહીએ? પછી વરમાળા પહેરાવતા જ ફરીએ છીએ. જો વિચારજો, આને જ વ્યભિચારી કહેવાય. આ જીવ કેવો છે? વ્યભિચારી છે. કેમ? કારણ કે એ કોનું વરણ કરે છે? અનિત્યનું વરણ કરી લે. ભગવાન જયારે કહે છે અવ્યભિચારીને ભક્તિ, આ મારી અવ્યભિચારી ભક્તિ હોવી જોઈએ. કેમ? કે ભગવાન જ નિત્ય છે. બીજા કોઈની પણ ભક્તિ કરી, બીજા કોઈને પણ પ્રેમ કર્યો તો એ પ્રેમ તમારો કેવો છે? વ્યભિચારી છે. કારણ કે બધી વસ્તુઓ નિત્ય છે. અવ્યભિચારી ભક્તિ ભગવાનની જ હોય, કારણ કે ભગવાન નિત્ય છે. અનિત્યનું ક્યારેય વરણ કરવાનું હોય જ નહીં. અને એટલે કે છે નિત્યત્વાત પ્રાર્થનીયમ પરમ વ્યતિરિક્તમ વિજ્ઞાનાત પ્રજાનમ ઇતિ વ્યવહિતેન સંબંધ. આ ભાષ્ય કોને કહેવામાં? ટીકા એટલે આપણને અર્થ સમજાવવામાં આવે, પણ ભાષ્યની એક વિશેષતા હોય. એમાં 2 વસ્તુ હોય. પહેલું તો મંત્રના જે શબ્દોનો ક્રમ હોય ને એ જ ક્રમમાં સમજાવવામાં આવે. આવિહિ એટલે પેલો આવિહિથી સમજાય, સન્નિહિતમ એટલે સન્નિહિતમ સમજાવવામાં. જે શબ્દનો જે ક્રમ હોય મંત્રમાં એ ક્રમથી સમજાવવામાં આવે એને ભાષ્ય કહેવાય. બીજું, જે અર્થ આપવામાં આવે એ અર્થ માટે કારણ પણ આપવામાં આવે. અહીંયા શું કીધું? પ્રાર્થનીયમ, આ ઈચ્છા કરો યોગ્ય. કેમ? નિત્યત્વાદ. જો આ કારણ કહેવાય. કારણ કે એ નિત્યત્વાદ નો શું થાય? કારણ કે એ નિત્ય છે. અને જે નિત્ય હોય એ જ વરેણ્યમ હોય, એની જ આપણે ઈચ્છા કરવાની હોય. એટલે કે પોતાના અર્થનું પણ શું કરે? એને ડિફેન્ડિંગ અંગ્રેજીમાં કહેવાય. અર્થ આપવો ને એ અર્થને પછી શું કરવામાં આવે? એ ડિફેન્ડ કરે કે આ મેં જે અર્થ આપ્યો એ સાચો છે, બરાબર છે. એને શું કરવાનું? પોતે જ પુરવાર કરવાનું. સ્વામીજી એટલે બહુ સરસ કે ગીતા પર પ્રવચન કરવું એક વસ્તુ છે, પણ તમે જે પ્રવચન કરી રહ્યા છો અને તમે જે અર્થઘટન કરી રહ્યા છો એ અર્થઘટન સાચો છે કે નહીં એને માટે પુરવાર પણ કોને કરવું પડે? પોતે જ કરવાનું. જો એટલે કે આજકાલ જે આ બધા પ્રવચનો ચાલે ને જાત જાતના ચાલે, એ લોકોના પ્રવચનમાં તમે જોજો એ લોકો અર્થઘટન કરે, પણ એ અર્થઘટન સત્ય છે એવું પુરવાર કરે તે લોકો. હકીકત તમને કહું, હું એટલે પહેલેથી કહેતી આવી કે આ પેલું સંસ્કાર હોય કે પછી આસ્થા હોય કે પછી જાત જાતની ચેનલ નીકળી આવે. આ બધી ખીચડી કહેવાય. આ ક્યારેય સાંભળવા એકે સાંભળવાના નહીં. આ સમજ કેમ? તો પેલો અડધો કલાક એક કે ધ્યાન કરો શિવ ભગવાન, પછી પેલો બીજો અડધો કલાક કે કૃષ્ણ ભગવાન નું ધ્યાન કરો, પછી પેલો ત્રીજો અડધો કલાકમાં શું જવાબ? કોનું ધ્યાન? આ બધી ખીચડી ચેનલ કહેવાય. એમાં તમારી બુદ્ધિની કોઈ પ્રતિષ્ઠા થાય જ નહીં. સમજો કેમ? પેલા રમેશભાઈ ઓઝા આવે ગોપી ગીત ચાલુ કરે પ્રાર્થ કરવાનું, પછી પેલા મોરારી બાપુ આવે હનુમાન ચાલીસા શરૂ કરે, પછી પેલા ગાયત્રી વાળા 21 કુંડ હોમ કરે એટલે પેલો ગાયત્રી ચાલીસા શરૂ કરે. એટલે પેલો સવારનો 4 વાગ્યાનો ઉઠીને પ્રાર્થના શરૂ કરે ને 6 વાગે તો એની પ્રાર્થના પૂરી થાય જ નહીં. જો કેમ? પેલું ઉમેરાતું જ જાય. એવું નહીં માનવાનું કે હનુમાન ચાલીસા કરે તો કલ્યાણ થાય, પેલું ગાયત્રી ચાલીસા કરે તો નહીં થાય. એકને પકડી
એક પરમાત્માના સ્વરૂપને પકડ્યું, પછી શું કરવાનું હોય? બીજાની જરૂર છે જ ને. અમારો એક ભાઈ છે, એ સવારે ઉઠે ને ત્યારે ગાયત્રી જપ કરે, અસમ પછી ઓમ નમઃ શિવાય નો જપ કરે. પણ આટલા બધા હું કામ કરો? જા તે કહે પણ બધાને પ્રસન્ન તો કરવા પડે ને. પરમાત્મા તો નિત્ય જ છે, પણ એક અને એક નામ અને એક રૂપ પકડ્યું પછી પેલા બીજાને પકડવાની જરૂર નથી. બોલમાં બોલમાં રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. એક વાર રાધા કૃષ્ણ પકડ્યા પછી શું કરો? એ રાધા કૃષ્ણ. કૃષ્ણ એ આનંદ સ્વરૂપ છે, રામ એ ધર્મ સ્વરૂપ છે. ઈશ્વર ધર્મ જો કોઈક રૂપ ધારણ કરે તો એ શું છે? એ ભગવાન રામ છે. રામ ધર્મ વિગ્રહવાન. વિગ્રહ એટલે આકાર. ધર્મ જો આકાર ધારણ કરે તો એ કોણ છે? શ્રી રામ છે. આનંદ જો આકાર ધારણ કરે તો કોણ છે? એ શ્રી કૃષ્ણ છે. તો રાધા કોણ છે? એને આહલાદીની શક્તિ કહેવાય. ઈશ્વરની આહલાદીની શક્તિ. આહલાદ એટલે શું છે? આનંદ. મનમાં જે એક ઉમંગ હોય, આનંદ હોય, એને શું કહેવામાં આવે? આહલાદ કહેવામાં આવે. તો કે રાધા કોણ છે? રાધા કોઈ આકાર નથી. જો સમજો, ભલે આપણે એને આકાર આપ્યો અને પછી વૃષભ પુત્રી કહીએ આપણે એને, વૃષભ વાહિની, પણ ખરેખર એ કોણ છે? ભગવાનની જે આહલાદની શક્તિ છે એને રાધા કહેવામાં આવે. આનંદની અભિવ્યક્તિ છે. એક વાર રાધા કૃષ્ણનું નામ લીધું, બીજું કઈ કરવાની જરૂર જ નથી. નિત્યત્વાદ, એક પરમાત્મા જ નિત્ય છે. અને એટલે શ્રુતિ માતા કહે છે વરેણ્યમ, હે શિષ્યો તમે એને જાણી લો, તમે એની જ ઈચ્છા કરો. એટલું જ નહીં, વરમ વ્યતિરિક્તમ, એનાથી અન્ય બીજું કઈ છે જ નહીં. પણ પેલું પ્રજાનામ વિજ્ઞાનાત, એટલે શંકરાચાર્યજી કહે છે વ્યવહિતેન સંબંધ. આ ભાષ્યમાં એક એક શબ્દનો અર્થ કરવામાં આવતો હોય, અર્થ જે મંત્રમાં જે ક્રમ છે એ પ્રમાણે કરવામાં આવે, અને પછી જયારે કોઈ શબ્દનો અર્થ બીજા કોઈની સાથે જોડવાનો હોય તો શંકરાચાર્ય એટલે શું કહે છે? વ્યવહિતેન સંબંધ. વ્યવહિત એટલે દૂર. એટલે મંત્રમાં જયારે કે પ્રજાનામ વિજ્ઞાનાત, અને પ્રજાનામ જે છે કોની સાથે જોડવાનો છે? ભલે એ દૂર છે એનાથી, એની બાજુમાં નથી, છતાં એને શું કરી દેવાનો? પેલો જોડી દેવાનો. પ્રજાનામ વિજ્ઞાનાત વ્યવહિત સંબંધ લૌકિક વિજ્ઞાન ગોચર અગોચરમ ઇત્યર્થ. કે આ બ્રહ્મ જે છે કેવું છે? લૌકિક વિજ્ઞાન અગોચર. આ લૌકિક વિજ્ઞાન જેને કહેવામાં આવે, શબ્દાદિનો જે આપણે અર્થ જે કરીએ છીએ એ બધાથી તો એ કેવો છે? અગોચરમ. એ શબ્દાદિ વિષય બની શકે એમ છે જ નહીં. અશબ્દમ સ્પર્શમ રૂપમ અગંધવચ્ચ. કઠોપનિષદમાં પાઠ કરીએ ને, સાંજે પાઠ કર્યો ત્યાં શું કીધું? આ બ્રહ્મ કેવું છે? અશબ્દમ સ્પર્શમ રૂપમ અગંધવચ્ચ હરસમ તથા. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે છે એ વિષયો જે છે એ વિષયો છે જ ને. વિષયોનું પણ જે અધિષ્ઠાન ચૈતન્ય છે. અને એટલે કે છે લૌકિક વિજ્ઞાન જેને કહેવામાં આવે એ લૌકિક વિજ્ઞાનથી પર. જો એટલે આગળ કરી દઈએ આપણે દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. આ બ્રહ્મ વિદ્યા એ કેવી છે? પરાવિદ્યા છે. બાકીની જે લૌકિક જ્ઞાન જેને કહેવામાં આવે બધું કેવું છે? અપરાવિદ્યા છે. અને અપરાવિદ્યાની અંતર્ગત આ પરાવિદ્યા આવી શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે લૌકિક વિજ્ઞાન અગોચરમ ઇત્યર્થ યદ વરિષ્ઠમ. એટલું જ નહીં, વરતમમ સર્વ પદાર્થેષુ વરેષુ તદ્હિ એકમ બ્રહ્મ અતિશયેન વરમ. ખરેખર જો વરમ એટલે કે વરિષ્ઠમ, ખાલી વરેણ્યમ જ નથી. જો સમજો વરેણ્યમ વરિષ્ઠમ, ખરેખર સૌથી વધારે વરણ કરવા યોગ્ય જો કોઈ હોય તો એ બ્રહ્મ માત્ર છે.
બ્રહ્મ જ એક છે જેનું આપણે વરણ કરવાની જરૂર છે. વરતમમ, સૌથી વરણ કરવા યોગ્ય આ બ્રહ્મ જ છે. સર્વ પદાર્થેષુ વરેષુ, જેટલા પણ આપણને વર એટલે કે જે આપણને ગમે છે, જે સર્વ પદાર્થો આપણને ગમે છે, જે સર્વ પદાર્થોનું આપણે વરણ કરી રહ્યા છે, એ સર્વમાં સૌથી વધારે વરેણ્યમ તો કોણ છે? આ બ્રહ્મ માત્ર છે. બ્રહ્મ અતિશયેન વરમ, કેમ? સર્વ દોષ રહિતત્વાત. આ બ્રહ્મ સર્વમાં કેમ વરેણ્યમ છે? કારણ કે બ્રહ્મ એક જ છે જે કેવું છે? સર્વ દોષ રહિતત્વાત. કોઈ પ્રકારના દોષ બ્રહ્મમાં છે જ નહીં. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. જો 5મા અધ્યાયમાં જોઈ ગયા ગીતામાં, આ બ્રહ્મ કેવું છે? નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ તે સ્થિતાઃ. આ જ્ઞાનીઓ એ બ્રહ્મમાં સ્થિત કેમ છે? કારણ કે એ બ્રહ્મ કેવું છે? નિર્દોષમ. જો આ જગતની દરેક વસ્તુ જે છે ને એમાં ગુણ અને દોષ એક સમાન રહેલા છે. એટલે અખાનંદજી મહારાજના ગુરુજી ઉડિયા બાબા થઈ ગયા, એ બહુ સરસ કહેતા, સરાહો મત નિંદના પડેગા. કોઈના બહુ સરાહો એટલે વખાણ કરવા, એ હંમેશા એવું કહેતા કે બહુ વખાણ કરવાના નહીં કોઈને. કે ગમે એટલા કોઈને આપણે વખાણ કરીએ, એક વખત એવું આવે આપણે જેની શું કરવી પડે? નિંદા કરવી પડે. નિંદો મત સરાહના પડેગા. કોઈની નિંદા કરવાની જ નહીં. કેમ? કે એવો વખત આવે કે આપણે જેને શું કરવા પડે? ગમે એટલી આપણે નિંદા કરતા હોય, સમજો દ્રષ્ટાંત, ગમે એટલી આપણે વ્યક્તિની નિંદા કરતા હોય, પણ સમાજમાં લોકો એને માન આપતા હોય, એવો વખત આવે કે લોકો તમને જ માઇક પકડાવીને કહે કે ચાલો હવે એમને જ તમે શું કરો? પરિચય આપો. શું કરો? ગમે એટલી નિંદા કરો, પણ માઇક પકડાયું એટલે શું કરવું પડે? કોઈની નિંદા કરવાની. જો ભાગવતનો પ્રારંભમાં સનક મુનિ સ્પષ્ટપણે, સૂત મુનિ સ્પષ્ટપણે કહી ગયા છે, અન્યસુ દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા. અન્યના દોષ અને અન્યના ગુણ છે આશુ એટલે તત્કાળ. શું કરવાનું? છોડી દો તત્કાળ. કોઈ જરૂર નથી. જે એક વખતે ગુણ કહેવાય એ બીજી વખતે દોષ કહેવાય. જેને તમે દોષ કહી રહ્યા છો એ જ વસ્તુ શું બની જાય છે? ગુણ બની જાય છે. આ સમજો. પરિસ્થિતિ બદલાય, દેશ બદલાય, કાળ બદલાય તો એ જ વસ્તુ શું બની જાય? ગુણ બની જાય. જેને દોષ કહી રહ્યા છે એ ગુણ બની શકે, જેને ગુણ કહી રહ્યા છે શું થઈ શકે? દોષ થઈ શકે. શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે, ઠંડી અને ગરમી, જો વિચાર, ઠંડી સારી કે ખરાબ? જો ઠંડી ગુણ કે દોષ? શિયાળામાં ઠંડીને શું કહેવાય? દોષ. ઉનાળામાં ઠંડીને શું કહેવાય? ગુણ. સમજો, કોઈ પણ વસ્તુ હોય, પરિસ્થિતિ બદલાય એટલે શું થઈ જાય? એના પર તમે જો, એટલે એને પેલું લેબલિંગ કહેવાય. આપણે આદત પડી ગઈ છે દરેક વસ્તુનું આપણે શું કરીએ? પેલું લેબલ કરતા જ કરીએ, આ ગુણ, આ દોષ. કોને તમે ગુણ કહેશો? આ સમજો, કોઈને ગુણ અને દોષ કહેવાની જરૂર જ નથી. એ નામકરણ કરવાની આપણને જરૂર છે જ નહીં. કારણ કે બધી વસ્તુ સાપેક્ષિક છે. આ બધી વસ્તુ કેવી છે? સાપેક્ષિક છે. એક બ્રહ્મ જ છે જે નિરતિશયના, જે નિરતિશય છે, જે નિરપેક્ષ છે. એમાં ગુણ પણ નથી, એમાં દોષ પણ. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એ જ રીતે 13મા અધ્યાયમાં આવશે, નિર્ગુણત્વાત અનાદિત્વાત નિર્ગુણત્વાત. આ બ્રહ્મ કેવું છે? અનાદિ છે, નિર્ગુણ છે. બ્રહ્મમાં કોઈ ગુણ પણ નથી, બ્રહ્મમાં કોઈ દોષ પણ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વ દોષ રહિતત્વ, કોઈ પ્રકારના દોષ બ્રહ્મમાં રહ્યા નથી. અને એટલા માટે જે કેવું છે? વરેષ્ઠમ. કોઈ ગુણ પણ નથી, કોઈ દોષ પણ નથી. સર્વ દોષ રહિત એમ કે એટલે શું કરવાનું? સર્વ ગુણ રહિતત્વાત. કોઈ ગુણ પણ બ્રહ્મમાં નથી, કોઈ દોષ પણ બ્રહ્મમાં નથી. એક અદ્વિતીય બ્રહ્મ ચૈતન્ય માત્ર છે.
અને એ કોણ છે? આત્મભૂતમ, તમે પોતે જ છો. કઠોપનિષદમાં એટલે બહુ સરસ કહે છે કે આ બ્રહ્મનો જે માર્ગ છે, આત્માનો જે માર્ગ છે, કેવો છે? અધ્વનેન, કેવો છે? કે માર્ગ રહિત માર્ગ છે. બ્રહ્મને પ્રાપ્ત કરવું છે, પણ કે એનો કોઈ માર્ગ છે? માર્ગ રહિત. કેમ? કે તમે પોતે જ પોતાને ઓળખો. પોતે જ પોતાને પહોંચવા માટે કોઈ માર્ગની આવશ્યકતા નથી. દેશમાં વ્યવહિત એટલે કે અંતર હોય તો શું કરવું પડે? એક દેશથી બીજા દેશ પહોંચવા માટે માર્ગની જરૂર પડે. પણ અહીંયા તો પોતે જ પોતાને શું કરવાનું? ઓળખવાનું છે. એમાં કોઈ માર્ગની જરૂર જ નથી. એટલે ત્યાં યમરાજા શું કહે છે? આ માર્ગ વગરના માર્ગ પર ચાલવાનું છે. આ બધું આપણે સાંજે પાઠ કરીને એમાં બધા મંત્રો આવે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ. આ શરીર રથ છે અને તમે કોણ છો? રથિના. રથી એટલે કોણ છે? રથસ્વામી. એટલે ત્યાં યમરાજા શું કહે છે? આ રથ ચાલી રહ્યો છે, પણ ખરેખર ચાલી રહ્યો છે? માર્ગ છે જ નહીં. જા વિચાર. શરીર રૂપી રથ આપણને ભગવાને આપ્યો, પણ એ રથ આપણે અત્યારે ક્યાં જઈ રહ્યો છે? પેલો વિષયોની દિશામાં જઈ રહ્યો છે, બહિર્મુખ છે. આ સ્થૂળ જગત પ્રપંચમાં જ, આ પ્રપંચમાં જ આપણો રથ ક્યાં છે? ચાલી રહ્યો છે. તો ખરેખર એ રથ કઈ બાજુ જવો જોઈએ? આત્મા તરફ જવો. દિશા બદલવી પડે. બહિર્મુખતામાંથી અંતર્મુખતા લાવવી પડે. આ અંતર્મુખતા પાછી મગજમારી જ છે. વેદાંતમાં દરેક શબ્દમાં મગજમારી હોય જ. આ સમજ અંતર્મુખ એટલે શું? આંખ મીચીને બેઠો એટલે અંતર્મુખ થઈ ગયો. બ્રહ્મનું નામ ઈશ્વર ચિંતન કરે એટલે અંતર્મુખ થઈ ગયો. માળા કરીએ એટલે અંતર્મુખ થઈ ગયો. શરૂમાં વેદાંત મેં શરૂ કર્યું હતું તો સુરતમાં સામે પ્રત્યેક બુધાનંદજી આવતા ને ભણાવતા. પહેલેથી જ મારો સ્વભાવ ચંચળ, હકીકત કહું છું. પહેલે નાની હતી ને ત્યારે એક જગ્યાએ બેસવું તો કામ જ નહીં. જા એટલે ઘરના બધા કંટાળે. પછી પેલું વેદાંત શરૂ કર્યું. પણ એક નિયમ છે. આ સમજ, આ મનુષ્ય બુદ્ધિનો એક નિયમ છે. જેની બુદ્ધિ બહુ ચાલતી હોય ને હંમેશા ચંચળ હોય. જો આ જે ચંચળ બાળકો હોય ને એ ખરેખર શું થાય? પણ એની બુદ્ધિ એટલી ચાલતી હોય ને, પણ કરવું શું? જો સમજ, બુદ્ધિ વાપરવી કેમ? એટલે એ શું કરે? પેલી ચોપડી ખોલે બંધ કરે, પેલી ચોપડી મૂકે લઈ આવે. જો કેમ કરે? પેલી બુદ્ધિ કાંચ મેં કાંક એને શું કરવી પડે? રોકવી પડે. જાવ એટલે જયારે શરૂ કર્યું ને ત્યારે પછી 2-4 જણા એવા હતા, તું બહુ બહિર્મુખ છે. જો આને જ કહેવાય લેબલિંગ. આપણે નવા હોય ને, પેલા જૂના જે સાધક હોય ને, કોઈ આવીને આપણે એમ કહી જાય તું બહિર્મુખ છે, એટલે પેલું મગજમાં શું થઈ જાય? પછી હું બહિર્મુખ છું. પછી એકવાર સ્વામીજી મળે છે. સ્વામીજી આ વેદાંત તો હું સમજી શકું છું. જો સમજ બધું મને યાદ રહે. હું માળાઈ કરું, પૂજા કરું, મને બધા એવું કે તું બહિર્મુખ છે. સ્વામીજી કે જે બ્રહ્મનું ચિંતન કરે એ બહિર્મુખ નહીં કહેવાય. આ સમજો વ્યાખ્યા. તમારી બુદ્ધિ કયો વિષય ગ્રહણ કરે એ મહત્વનું છે. તમારું મન કોનું ચિંતન કરે એ મહત્વનું છે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અસ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન. 5મા અધ્યાયમાં શું કહે? એ જોઈ રહ્યો છે, ખાઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, સૂંઘી રહ્યો છે, ચાલી રહ્યો છે, પકડી રહ્યો છે, બધું જ કરે છે. છતાં પણ શું છે? હું કઈ કરતો નથી. ભલે ગમે એટલી પ્રવૃત્તિ થતી હોય, પણ તમારી બુદ્ધિ જો બ્રહ્મમાં છે, તમારું ચિંતન જો ઈશ્વરનું છે, તો એ શું કહેવાય? અંતર્મુખતા. શારીરિક કે માનસિક ચંચળતાને મહત્વ નથી આપવાનું.
અંતર્મુખતા એટલે કે તમે આત્મતત્વનું ચિંતન કરવા કેટલું સામર્થ્ય ધરાવો છો, કેટલું તમે અંતર્મુખ બનો એટલે કે કેટલું ઈશ્વર ચિંતન તમે કરી શકો છો. આ સમ 8મા અધ્યાયમાં આવશે. આ 7મો અધ્યાય છે. 8મા અધ્યાયમાં ભગવાન કહેશે જ આપણને નિત્ય અને નિરંતર. જો આ સમજો, ઈશ્વરનું ચિંતન કેવું હોવું છે? નિત્ય અને નિરંતર હોવું. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન. શંકરાચાર્યજી શું કહે છે? વિરુદ્ધ છે. યોગરતો એ ધ્યાનમાં બેઠો, ભોગરતો વા ભોગ કરી રહ્યો છે, સંગરતો વા અનેક લોકોની વચ્ચે છે, સંગરહિત એકલો બેઠો છે. પરિસ્થિતિ કોઈ પણ હોય પણ શું છે? યશ્ચ બ્રહ્મણી રમતે ચિત્તમ, જેનું ચિત્ત શું કરી રહ્યું છે? બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે. ખાતા પીતા ઉઠતા બેસતા શું કરવાનું? એ ચિંતન હોવું જ જોઈએ. કેમ? સર્વનો આશ્રય એ બ્રહ્મ છે, સર્વ દ્વારા વર્ણનીય પણ એ બ્રહ્મ માત્ર છે. કારણ કે સર્વ ગુણ અને દોષ રહિત બ્રહ્મ છે. અને તે શ્રુતિ માતા કહે છે વરેણ્યમ વરિષ્ઠમ. ખરેખર જો વર્ણન કરવું હોય તો આ બ્રહ્મનો આપણે વર્ણન કરીએ, એ બ્રહ્મનું ચિંતન કરીએ આપણે. અને એ બ્રહ્મનું ચિંતન કરતા જેટલા પણ અટકાવે એ બધાથી આપણા મનને આપણે શું કરવું પડે? દૂર કરવું પડે. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ. જો આપણા ભજનો જે છે ને, અદભુત ભજનો. પ્રહલાદે પિતા તજ્યો, મીરાએ મેવાડ તજ્યો. આ સમજો, નારાયણનું નામ લેતા જે આપણને અટકાવે છે એ બધાનો આપણે શું કરી દઈએ? ત્યાગ કરી દઈએ. અને ભૌતિક રીતે ત્યાગ કરીએ એવી જરૂરી નથી. માનસિક રીતે એમના પરથી આસક્તિ આપણે શું કરી દઈએ? દૂર કરી દઈએ. ધ્રુવે રાજ્ય છોડી દીધું. કેમ? આખું ભજન તમે વાંચો ને તે ખબર પડે કે નારાયણનું નામ લેતા આપણને જે પણ વારે તેને ત્યજીએ. કેમ? કારણ કે આ બ્રહ્મ જ સર્વમાં વર્ણનીય છે, પ્રાર્થનીય છે. એ બ્રહ્મનું જ ચિંતન આપણે કરતા રહીએ. આમ શ્રુતિ માતા બહુ સુંદર મંત્ર દ્વારા આપણે દર્શાવે છે કે આપણા જીવનનું લક્ષ્ય પણ બ્રહ્મ જ છે અને આપણું સ્વરૂપ પણ એ બ્રહ્મ માત્ર છે. અને એટલા માટે સતત એ બ્રહ્મનું ચિંતન થતું રહે. પ્રકાશ સ્વરૂપે દર્શન ક્રિયા હોય, શ્રવણ ક્રિયા હોય, સંપૂર્ણ બુદ્ધિમાં પણ જે ગુહાચરમ, જો વિચારો ગઈ વખતે આપણે જોયું કે આપણે બુદ્ધિમાં પણ જે વિચરણ કરી રહ્યું છે કોણ છે? બ્રહ્મ માત્ર છે. આ સંપૂર્ણ જગતનો જે આશ્રય છે એ પણ કોણ છે? બ્રહ્મ માત્ર છે. આમ બહાર જુઓ કે અંદર જુઓ, સર્વત્ર કોણ છે? એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.